નિબંધ શિયાળાની સવાર. મુદ્દા. પ્રસ્તાવના કુદરતી સૌંદર્ય, જનજીવન, આરોગ્ય, ઉપસંહાર. ભારતની મુખ્ય 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળો એટલે તાજગી અને સ્ફૂર્તિની ઋતુ. આ ઋતુમાં સવારનું વાતાવરણ અત્યંત આહલાદક અને મનમોહક હોય છે. ગુલાબી ઠંડીનો છે આ સવાર. કુદરતનો સુહામણો છે આ શણગાર. શિયાળાની સવારે ચારેબાજુ શીતળતા પ્રસરેલી હોય છે. ક્યારેક ગાઢ ધુમ્મસને કારણે આખું વાતાવરણ સફેદ ચાદર ઓઢ્યું હોય તેવું લાગે છે. વૃક્ષોના પાંદડા અને ઘાસ પર ઝાકળના બિંદુઓ મોતીની જેમ ચમકે છે. પૂર્વ દિશામાં ઉગતા સૂર્યનો કુમળો તડકો સોના જેવો લાગે છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં પહેરે છે. ઘણા લોકો વહેલી સવારે દોડવા કે ફરવા નીકળી પડે છે. ગામડાઓમાં લોકો તાપણું કરીને ઠંડી ઉડાડે છે. પક્ષીઓના મધુર કલરવથી આકાશ ગૂંજી ઉઠે છે. શાળાએ જતા બાળકો સ્વેટર અને મફલર પહેરીને ઉત્સાહથી નીકળતા જોવા મળે છે. શિયાળાની સવાર સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. લોકો વહેલી સવારે કસરત કરે છે અને અડદિયા કે મેથી પાક જેવો પૌષ્ટિક ખોરાક ખાય છે. આ ઋતુનો તડકો શરીરને નવી શક્તિ આપે છે. શિયાળાની સવાર આળસ ખંખેરીને કામ કરવાની પ્રેરણા આપે છે. આ શાંત અને ગુલાબી સવાર દરેકના મનને તાજગીથી ભરી દે છે. વહેલી સવારનો વાયુવાય તન અને મન પ્રફુલ્લિત થાય.